સમાચાર વિસ્તારથી છે ન્યૂઝરૂમ લાઈવમાં તો જ્યોતિ મલ્હોત્રા છે હરિયાણાની યુટ્યુબર છે ત્યારબાદ તેનાથી હવે ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। આપને જણાવી દઈએ ગુજરાત એટીએસે નડિયાદથી 2 શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે। ત્યારે ધરપકડ કરાયેલા સાયબર ટેરરિસ્ટની ઓળખ જસીમ અંસારી તરીકે થઈ છે। આ બંને આતંકીઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા અને પકડાયેલા યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન આધાર કાર્ડની વેબસાઇટ પર સાયબર એટેક કર્યો હતો। સમાચાર આમને જણાવી દઈએ પાકિસ્તાન માટે જે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર હતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ત્યારે ગુજરાત એટીએસે નડિયાદથી 2 શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે। હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલો છે કે જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી, પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકો સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે। યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે। આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે। એ માટે એ લોકોએ પાયથન લેંગ્વેજ, પાઇડ્રોઇડ ટૂલ્સ, ટ્રમેક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે। જુદી જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાઝ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે। આ ફોર્મ્યુલાઝને વિવિધ ડાયરેક્ટરીમાં વિવિધ વેબસાઇટ્સ ઉપર અપ્લાય કરીને એ લોકોએ ડીડોસની પ્રક્રિયા તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। સરકારી વેબસાઇટ પર એટેક કરવાનો પ્લાન હતો જે ખોટો પાડવામાં આવ્યો છે। 7 મેના રોજ 20થી વધુ સાયબર એટેક કરવામાં આવ્યા હતા જેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત એટીએસે સાયબર ટેરરિઝમની પ્રવૃત્તિ કરનારને ઝડપી પાડ્યો છે। આપને જણાવી દઈએ નડિયાદમાંથી એટીએસે એક આરોપીની ધરપકડ કરી છે। ત્યારે સાયબર ટેરરિઝમમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આતંકીઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા અને પકડાયેલો જે યુવક છે તે ઓપરેશન સિંદૂર દરમિયાન આધાર કાર્ડની વેબસાઇટ પર સાયબર અટેક કર્યો હતો। મોબાઈલને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। ટેલિગ્રામ ગ્રુપ પણ ચલાવતા હતા। એટીએસ દ્વારા નિવેદન સામે આવ્યું છે। દેશ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવતા અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા છે। નડિયાદનો જસીમ જેની ધરપકડ કરાઈ છે। ફોલોઅર્સ સુધી માહિતી માટે બેકઅપ ચેનલ પણ બનાવવામાં આવી હતી અને આરોપી પાસેથી ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે। આજ અંગે અમારા સંવાદદાતા ભાવેશ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। ભાવેશ, એક તરફ એટીએસે ધરપકડ કરી છે, શું વધુ વિગતો અને શું અપડેટ્સ સામે આવી રહ્યા છે? કુશાલી, વાત કરવામાં આવે તો જે રીતે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ પૂરું પાડ્યું અને આ વચ્ચે ભારતમાં જે ડિફેન્સ છે અને એવિએશન છે કે પછી ફાઇનાન્સ છે, આ જે સરકારી વેબસાઇટો છે તેને હેક કરવાનું કામ કરનારા 2 વ્યક્તિઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા। જેમાં વાત કરીએ તો એક યુવક તો 18 વર્ષથી નાનો છે એટલે કે સગીર છે અને અન્ય એક યુવક પુખ્ત વયનો છે જેનું નામ જસીમ અંસારી છે। છેલ્લા 7 થી 8 મહિનાથી આ બંને યુવકો ભેગા મળીને સરકારી વેબસાઇટો હેક કરતા હતા અને દેશ વિરોધી તેઓની માનસિકતા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે તેઓએ આ કામ શરૂ કર્યું હતું। તેઓએ અલગ અલગ ટેલિગ્રામ ચેનલ બનાવી અને તે ટેલિગ્રામ ચેનલમાં તે જે સરકારી વેબસાઇટ હેક કરતા હતા તેના સ્ક્રીનશોટ લઈને પુરાવાઓ મૂકતા હતા અને ટેલિગ્રામ ચેનલમાં અનેક લોકો સામેલ હોય તેઓને આ પુરાવા બતાવીને પોતે મોટા હેકર્સ છે અને ભારતની સરકારી વેબસાઇટો હેક કરી શકે છે તેવો દાવો કરતા હતા અને આ કામ છેલ્લા 7 થી 8 મહિનાથી ચાલતું હતું। પરંતુ ઓપરેશન સિંદૂર જ્યારે ચાલતું હતું ત્યારે 7મી મેના રોજ પણ આ બંને જણાએ ભેગા થઈને 20 જેટલી સરકારી વેબસાઇટો હેક કરી અને તે હેક કરીને તેના પુરાવા આ ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા અને લાંબા સમયથી તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેઓના મોબાઈલ ફોન જ્યારે કબજે કરાયા, એફએસએલમાં મોકલવામાં આવ્યા ત્યારે આ ટેલિગ્રામ ગ્રુપની પણ વિગતો મળી આવી છે। આ ટેલિગ્રામ ગ્રુપમાં તેઓ જે પુરાવા મૂકતા હતા તેમાં જે મેમ્બરો હતા તે આ ટેલિગ્રામ ગ્રુપના વિગતોનું
કઈ રીતે દુરુપયોગ કરતા હતા તેવા અનેક પ્રશ્નો છે. જો કે હાલ તો ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે સાયબર ટેરરિઝમની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જસીમ અંસારી નામના યુવકની ધરપકડ કરી તેને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. હવે તેના રિમાન્ડ દરમિયાન ખુલાસા થશે કે તે દેશ વિરોધી માનસિકતા તો ધરાવતો હતો જ, પરંતુ પાકિસ્તાન કે પછી અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં હતો કે કેમ, તેને કોઈ ફંડિંગ મળ્યું છે કે કેમ. અત્યાર સુધીની જે તપાસ છે તેના મોબાઈલના આધારે ચાલી રહી છે, કારણ કે તેનું સમગ્ર નેટવર્ક તેના ફોનમાં હતું અને તે ફોન અત્યારે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ કેસમાં મોટા ખુલાસા થશે. ખુશાલી. જી આભાર ભાવેશ. વધુ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. તો આપને જણાવી દે, સાયબર ટેરરિઝમ એક્ટિવિટી કરનાર આખરે ઝડપાઈ ચૂક્યો છે, તેની પર કલમ લાગી ચૂકી છે અને આગળની કાર્યવાહી એટીએસ દ્વારા હાથ ધરવામાં આવશે.